Operating ratio. तो बेटा operating ratio means operating cost divided by net sale into 100. Now yesterday I had so many question कि sir please explain operating ratio for one more times कि operating ratio ની formula છે એ formula explain करो कि operating ratio શું છે explain करो. So all those questions were there. Okay, now come to the point that what is operating ratio. Operating ratio indicate कि બિઝનેસમાં તમે જે સેલ કરો છો, એક જ લાઈનમાં ક્લિયર કરી દઉં તો બિઝનેસમાં તમે જે સેલ કરો છો એની સામે તમારા બિઝનેસમાં ટોટલ ખર્ચા કેટલા થાય છે. ઓકે, વન મોર ટાઈમ, બિઝનેસમાં તમે જે એક્સપેન્સીસ કરો છો એની સામે તમારા એકચ્યુઅલમાં ખર્ચા કેટલા થાય છે. સો દેટ ઇઝ કન્સિડર્ડ એઝ ઓપરેટિંગ રેશિયો. બરાબર. હવે અહીંયા જ્યારે તમે એક્સપેન્સીસની વાત કરો છો તો તમારે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે તમારે એવા એક્સપેન્સીસ લેવાના છે કે જે કરવા પડે. બરાબર. માનો કે અમુક એવા એક્સપેન્સીસ છે કે જે હું મારી ફેસિલિટી માટે કરું છું. હું ઇન્સ્યોરન્સ લઉં છું તો ઇન્સ્યોરન્સ ઇઝ ફોર માય ફેસિલિટી, કે કદાચ મને કંઈક નુકસાન થાય, બરાબર છે, તો ઇન ધેટ પર્ટિક્યુલર સિચ્યુએશન ઇન્સ્યોરન્સ જે કાંઈ પણ છે એ મને હેલ્પફુલ થાય. માન લો કે હું લોન લઉં છું, then it is for my facility. કેમ ભાઈ my facility? because હું લોન લઉં છું, સમજો, હું લોન લઉં છું એટલા માટે કેમ કે મારી પાસે પૈસા નથી. લોન લઉં એનાથી કંઈ મારો બિઝનેસ સરખો નથી ચાલવાનો. બરાબર. લોન ઇન્સ્યોરન્સ લઉં એનાથી મારા બિઝનેસને કંઈ ફરક નથી પડવાનો. ઇન્સ્યોરન્સ લો કે ઇન્સ્યોરન્સ ના લો, બિઝનેસ એમ જ ચાલે. લોન લ્યો કે લોન ના લો, બિઝનેસ એમ જ ચાલે. અચ્છા, એક એક્ઝામ્પલ આપું કે સેલરી પે કરો કે સેલરી પે ના કરો, બિઝનેસ એમ જ ચાલે. એમ ન ચાલે સર, શું માઇન્ડ લઈએ કાંઈ એવું હોય? પરચેસ કરો કે પરચેસ ના કરો, બિઝનેસ એમ જ ચાલે, હોય એવું? રેન્ટ પે કરો કે રેન્ટ ના પે કરો, હોય એવું? મશીન યુઝ કરો કે મશીન યુઝ ના કરો, હોય એવું? તો વોટ આઈ મીન ટુ સે ઇઝ ઓપરેટિંગ કોસ્ટ મતલબ એવા એક્સપેન્સીસ કે જે એક્સપેન્સીસ કરો કે ના કરો, બિઝનેસ તો એમ જ ચાલવાનો છે. બરાબર છે, બિઝનેસ તો એમ જ ચાલવાનો છે. આ એવા એક્સપેન્સીસ છે વિચ ઇઝ નોટ ઓબ્ઝર્વડ ઇન ઈચ એન્ડ એવરી પર્ટિક્યુલર બિઝનેસ. દરેક બિઝનેસમાં એક્સપેન્સીસ ના હોય. તો સર નાઉ વોટ ઇઝ ઓપરેટિંગ કોસ્ટ? નાઉ વોટ ઇઝ ઓપરેટિંગ કોસ્ટ? ઓપરેટિંગ કોસ્ટ શું છે? ધેન ઓપરેટિંગ કોસ્ટ ઇઝ કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ પ્લસ ઓપરેટિંગ એક્સપેન્સ. So that is operating cost. Okay, let's move little bit further. There are some હવે એક વસ્તુ સમજો કે તમે ક્યારેય એવું લિસ્ટ નહીં બનાવી શકો, બરાબર, કે what is operating expense, because it's endless. It is endless. એટલા બધા ઓપરેટિંગ એક્સપેન્સ છે. તો આપણે ઓપરેટિંગ એક્સપેન્સ શું છે એ સમજીશું નહીં. આપણે શું સમજીશું કે ભાઈ કયા નોન ઓપરેટિંગ એક્સપેન્સ છે, કયા નોન ઓપરેટિંગ એક્સપેન્સ છે એ સમજી લઈએ. બરાબર. તો ઇન્ટરેસ્ટ ઓન લોન ઇઝ નોન ઓપરેટિંગ એક્સપેન્સ. બરાબર. ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ઇઝ નોન ઓપરેટિંગ એક્સપેન્સ. એની કાઇન્ડ ઓફ લોસ ડ્યુ ટુ એક્સિડન્ટ, લોસ ડ્યુ ટુ ફાયર, લોસ ડ્યુ ટુ થેફ્ટ, વોટ એવર, કોઈ પણ લોસ કેમ નથી. બરાબર છે, કોઈ પણ લોસ કેમ નથી. ઓલ કાઇન્ડ ઓફ લોસીસ. તો એ બધા લોસ that is also non operating expense. પછી તમને ફાઇનાન્શિયલ એક્સપેન્સ કીધું છે, then financial expense is again non operating expense. પછી તમને સ્પેસિફિક કહી દીધું છે નોન ઓપરેટિંગ એક્સપેન્સ. તો ભાઈ એવી તો તમે ભૂલ કરો એવા નથી. તમે લોકો ડાયા છો, હોશિયાર છો, તમને એટલી ખબર પડે છે. સર એક વખત પેજ નંબર કયો ને, અહીંયા છે ને બેટા સ્ક્રીન પર પેજ નંબર મને બી નથી ખબર, હું થોડી ટેક્સ્ટબુક લઈને બેઠો, પછી લાસ્ટમાં કહું કદાચ કેમ COGS ને પ્લસ કર્યું એ પછી કહું. તો એક વખત અગેન કહું છું, તમે જે કમેન્ટ કરો છો એ પબ્લિકલી કરો. પ્રાઇવેટ કમેન્ટ કરશો તો હવે આન્સર નહીં આપું. બરાબર છે. સ્ક્રીન બ્લર આવે છે, લગભગ એવું નહીં થાય, કદાચ એક બે સ્ટુડન્ટને ઇશ્યુ રહે, બટ એ રીડેબલ તો હશે જ તે. બરાબર. તો COGS જે કાંઈ પણ છે દેટ ઇઝ કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ. તો દેટ ઇઝ ધ COGS. સોરી,
નોન ઓપરેટિંગ એક્સપેન્સ, તો તમને ક્લિયર આપી દીધું છે નોન ઓપરેટિંગ એક્સપેન્સ, દેન એટ સચ પોઈન્ટ ઓફ ટાઈમ યુ શુડ નોટ કન્સિડર. તમારે નોન ઓપરેટિંગ એક્સપેન્સને તો કન્સિડર નથી જ કરવાના, બટ ઓબ્વિયસ વસ્તુ છે. લેટ્સ મૂવ ફર્ધર. ડોન્ટ કન્સિડર ઓલ ઓફ ધીસ ફોર ઓપરેટિંગ રેશિયો. હવે COGS ને કેમ પ્લસ કર્યું? તો COGS છે ને એની અંદર પરચેસ આવી જાય, પરચેસ એક્સપેન્સ આવી જાય, ઓપનિંગ ક્લોઝિંગ સ્ટોક આવી જાય, તો કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ તો એ તો કમ્પલસરી છે. સેલ કરવા માટે જે કોસ્ટ ઇન્કર કરવો પડે છે, સેલ કરવા માટે જે કોસ્ટ ઇન્કર કરવો પડે છે, બરાબર, દેટ ઇઝ કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ. તો કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ તો એડ કરવું જ પડે ને, એ તો ઇટ્સ વન ઓફ ધ મેઇન એક્સપેન્સ. ઇટ ઇઝ વન ઓફ ધ મેઇન એક્સપેન્સ. ચલો લેટ્સ મૂવ ફર્ધર. concept is clear now. कुछ zoom out કરી દો. ડેપ્રિસિએશન અને સેલ્સ એક્સપેન્સ છે એને તમારે કમ્પલસરી કન્સિડર કરવાનું. અચ્છા, હું એવું નથી કહેતો કે કન્સિડર કરવાનું, હું એવું કહું છું કમ્પલસરી કન્સિડર કરવાનું, બરાબર છે. ડેપ્રિસિએશન છે સર, એકવાર ફાઇનાન્શિયલ એક્સપેન્સ રિપીટ કરો ને. ફાઇનાન્શિયલ એક્સપેન્સ મતલબ ઇન્ટરેસ્ટ છે તો ઇન્ટરેસ્ટ ઇઝ કન્સિડર્ડ એઝ ફાઇનાન્શિયલ એક્સપેન્સ. ઇન્ટરેસ્ટ છે તો ઇન્ટરેસ્ટ ઇઝ કન્સિડર્ડ એઝ ફાઇનાન્શિયલ એક્સપેન્સ. ઇન્ટરેસ્ટને તમારે ફાઇનાન્શિયલ એક્સપેન્સ કન્સિડર કરવાનું. ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ફાઇનાન્શિયલ એક્સપેન્સ છે. એવા એક્સપેન્સીસ કે જે એક્સપેન્સ બિઝનેસના ફાઇનાન્સ રિલેટેડ છે, જેને સીધો પૈસાથી જ મતલબ છે, ધોઝ એક્સપેન્સીસ આર કન્સિડર્ડ એઝ ફાઇનાન્શિયલ એક્સપેન્સીસ. ચલો લેટ્સ મૂવ ફર્ધર. સ્ટીલ એની ડાઉટ ઇન ધ કન્સેપ્ટમાં કોઈ ડાઉટ છે? ગોપી લોલરિયા, ગોપી બેટા, ધ સ્ક્રીન ઇઝ રીડેબલ છે? હા, થોડી બ્લર હશે, આઈ નો, કેમ કે હું સ્ટ્રીમિંગ કરું છું તો થોડું બ્લર થઈ જાય. રીડેબલ છે? હા, ધેન ઇટ્સ ઓકે. હું સ્ક્રીન પ્રેઝન્ટ કરું ને તો કાચ જેવું ચોખ્ખું દેખાય, પણ હવે થોડું ચલાય. લેટ્સ મૂવ ફર્ધર. આપણે એક ક્વેશ્ચન એડ કરી દઈએ એટલે સીધો તમને ખ્યાલ આવે કે ભાઈ તમારે આ જ ક્વેશ્ચન નંબર 5 અને 6 પરથી કેલ્ક્યુલેશન કરવાની છે. This is question number 5. You need to give me some answers. તમારે મને અમુક આન્સર્સ આપવાના છે. ટેલ મી ફાસ્ટ. Just a second. આમાંથી કયા કયા નોન ઓપરેટિંગ એક્સપેન્સ છે મને વન બાય વન કહો તો કયા કયા એવા એક્સપેન્સીસ છે કે જેને આપણે એકચ્યુઅલમાં કન્સિડર નહીં કરીએ? સૌથી પહેલા તો નોન ઓપરેટિંગ એક્સપેન્સ વી વિલ નોટ કન્સિડર નોન ઓપરેટિંગ એક્સપેન્સ. ડેપ્રિસિએશન કન્સિડર કરીશું, મતલબ ડેપ્રિસિએશનને કન્સિડર કરીશું, બરાબર? યસ. પછી એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ, યસ સર. સેલ્સ તો એક્સપેન્સ કહેવાય જ નહીં. ટેક્સ તો ટેક્સને નથી ગણવાનો, ટેક્સને કન્સિડર જ નથી કરવાનો. ભૂલી જાઓ કે ટેક્સ જેવી કોઈ વસ્તુ આપી છે, બરાબર, કેમ કે સેપરેટ એક્સપેન્સ છે. ઇન્કમ ઓફ ઇન્ટરેસ્ટ એન્ડ ડિવિડન્ડ, તો આ તો ઇન્કમ છે, બરાબર, એટલે એનો તો કોઈ મતલબ જ નથી. સેલ્સ એક્સપેન્સ એડ કરવાનું, કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ એડ કરવાનું, અને ફાઇનાન્શિયલ એક્સપેન્સ નહીં કન્સિડર કરવાનું. ચલો ભાઈ, તમને આવડે છે, આપણે આગળ વધીએ. તો ઓપરેટિંગ રેશિયો equals to operating cost. Just a second. મારે તમને હજુ એક કન્સેપ્ટ સમજ. Operating cost divide by net sell. If we will calculate operating cost, then operating cost
इक्वल्स टू ऑपरेटिंग कॉस्ट इक्वल्स टू हाँ भाई इंटू 100 खबर नहीं मारे 100 साथ शू दुश्मनी है दर वखते भूली जाऊँ छूँ COGS प्लस ऑपरेटिंग एक्सपेंस Here you don't need to make a list of operating expense. Operating expense નું તમારે લિસ્ટ બનાવવાની જરૂર નથી. COGS છે તમને આપી દીધું છે 3,25,000. Operating expense છે એ કેલ્ક્યુલેટ કરી લો. તો 48,000 is operating expense, 75,000 is operating expense, sales expense, this is also operating expense. And finance expense is also, sorry, finance expense nahi. બરાબર. So depreciation, administrative expense and sales expense. What is the total? 1,75,000. Good. So plus 1,70,000. So total operating cost is 4 lakh. બરાબર. Net sell તો તમને આપેલું જ છે. Finally operating ratio ની ફોર્મ્યુલામાં આન્સર મૂકી દો. Operating ratio equals to 4 lakh divided by the sale is 6 lakh into 100 and the answer is 66.67%. अच्छा 5 lakh છે मैं भूल करी गई. अच्छा ओके हाँ अहियाँ 5 lakh ओके 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 सॉरी 5 lakh ओके 5 lakh. કેટલા ખુશ થઈ ગયા છોકરા. 83.33% is answer. चलो बेटा, anybody is having doubt in 83.33? Up to 83.33, is there anybody having doubt? Let's move further. Now see, here you need to calculate operating ratio and operating profit ratio. Sir, operating profit ratio એટલે શું સમજાવી દો. Let me write it first of all. ઓપરેટિંગ રેશિયો શું કહે છે કે ભાઈ સેલમાંથી તમે ઓપરેટિંગ કોસ્ટ છે બરાબર છે એક ટાઈમ માટે માનો કે ઓપરેટિંગ કોસ્ટ બધો માઇનસ કરી નાખો. ઓપરેટિંગ કોસ્ટ જે કંઈ પણ છે એ બધું માઇનસ કરી નાખો બરાબર છે. તો પાછળ શું વધશે? પ્રોફિટ વધશે ને. ઓપરેટિંગ પ્રોફિટ બધો કોસ્ટ બધો માઇનસ કરી નાખો તો પાછળ શું વધશે? પ્રોફિટ વધશે. સિમ્પલ. હવે in any situation જે પ્રોફિટ વધે છે that is considered as operating profit. બિઝનેસમાં જેટલા બી એક્સપેન્સ જેટલું બી સેલ હોય એમાંથી કમ્પલસરી એક્સપેન્સીસ માઇનસ કરી નાખો તો જે પૈસા વધે that is gross profit. પછી બિઝનેસ મેનેજ કરવા માટેના બાકી વધતા બધા જ એક્સપેન્સ માઇનસ કરી નાખો તો આવે નેટ પ્રોફિટ. પણ બિઝનેસમાંથી તમે ખાલી ઓપરેટિંગ એક્સપેન્સીસ કે ઓપરેટિંગ કોસ્ટ જ માઇનસ કરો તો વધે. તો પછી હજુ જે બાકી વધે છે એ then it is considered as operating profit. બરાબર. તો હવે ઓપરેટિંગ પ્રોફિટ જે કાંઈ પણ છે એના માટે તમે જે રેશિયો ફાઇન્ડ આઉટ કરો that is operating ratio. Actually operating ratio ની ફોર્મ્યુલા operating profit ratio ની ફોર્મ્યુલા આવી છે that operating profit divide by sell into 100. બટ અહીંયા તમે શોર્ટમાં આવું લખી શકો that 100 minus operating ratio. બરાબર. સીધો જ આન્સર આવી જાય. You don't need to do anything. તમારે બીજું કાંઈ જ કરવાની જરૂર નથી. સીધો જ આન્સર.
correct? So operating profit ratio equals to 100 minus operating ratio, and here comes the answer, 100 minus 83.33 percentage. So answer will be 16.67 percentage. The simple concept of operating profit ratio is that જેટલું બી સેલ હતું એમાંથી તમે તમારી ઓપરેટિંગ કોસ્ટ બધી જ માઇનસ કરી નાખો તો પછી જે પૈસા વધે that is considered as operating profit. બરાબર? તો જેટલો કોસ્ટ હતો એ કોસ્ટ શું રિપ્રેઝન્ટ કરે છે? કોસ્ટ છે એ ઓપરેટિંગ રેશિયો રિપ્રેઝન્ટ કરે છે. ઓપરેટિંગ રેશિયો શેના પરથી કેલ્ક્યુલેટ થયો? ઓપરેટિંગ રેશિયો હેઝ બીન કેલ્ક્યુલેટેડ ઓન ધ બેસિસ ઓફ ઓપરેટિંગ રેશિયો હેઝ બીન કેલ્ક્યુલેટેડ ઓન ધ બેસિસ ઓફ operating cost. Okay, so if you will deduct 100 minus all the cost, then at such point of time what you will get operating ratio. That is very simple. Chalo. So that is all about operating ratio, but still let's calculate one more question. Question number 6. This was question number 5 and here is question number 6. It is question number 6. Sir, operating profit ratio बताओ ने. Zoom out. Okay, एक मिनट. चलो, okay. Now again the same question, operating ratio equals to operating cost upon net sell. Better take 2 to 3 minutes અને મને ઓપરેટિંગ એક્સપેન્સ કેલ્ક્યુલેટ કરી આપો. If you can't, then don't worry. I am here just for you. Five lakh operating expense. Okay. Anybody else? Okay, if anybody is there who is unable to calculate, જોઈ લો. Sales expense, factory expense,
wages, administrative expense, બસ આટલું જ ત્યાં. So operating expenses 5 lakh and operating cost will be 7,50,000. चलो बेटा. So as far as I think આટલું તમને આવડે છે, આમાં કઈ પ્રશ્ન થાય નહીં. Now operating ratio. Operating ratio means $7,50,000. There is no sale return, so divide by 39 lakh. What is the answer? 79.70 30 lakh કેવી રીતે આવે બેટા? અચ્છા ઓકે હા આ 25 lakh છે. અરે બેટા એક મિનિટ 35 25 છે ને, so 30 lakhs આવશે. સોરી મને લાગ્યું, મેં કીધું 7,50,000 જ કોસ્ટ થયો. હા ભાઈ 76.92 is answer. અમુકને 75.92 આવે છે, એક વખત ચેક કરી લો. 76.92 is the answer. And if we need to find operating profit ratio, equals to operating 100 minus operating ratio. 100 minus what is the answer? 23.08. चलो बेटा डाउट्स છે કોઈના? %. Is there anybody having doubt in this? Okay, let's move further. ઝૂમ આઉટ કરો, કરી દો બેટા. સર અવાજ કપાય છે, કેમ આવું થાય? અવાજ કપાય છે, આઈ થવું ના જોઈએ. વચ્ચે કદાચ 1-2 મિનિટ માટે થતું હશે, બાકી આઈ એમ ઓડિએબલ એઝ ફાર એઝ આઈ થિંક. અદરવાઇઝ કાલથી પછી શું છે કે હેડફોન લઈને બેસો, મને બી સમજાય. ચલો બેટા. So that's all okay. This is all about profitability ratio. જે તમે અત્યાર સુધી સ્ટડી કર્યું, that is all about profitability ratio. The next point is liquidity ratio. Liquidity ratio શું છે? તો actually liquidity ratio focus actually liquidity ratio focuses કે ભાઈ તમે બિઝનેસ કરો છો
તો તમારા બિઝનેસમાં તમે બિઝનેસ કરો છો તો તમારા બિઝનેસમાં એકચ્યુઅલમાં કેટલી લિક્વિડિટી છે. લિક્વિડિટી રેશિયો ફોકસ એના પર કરે છે કે તમે બિઝનેસ કરો છો તો તમારા બિઝનેસમાં એકચ્યુઅલમાં કેટલી લિક્વિડિટી છે. સીધી ને સિમ્પલ વસ્તુ. અચ્છા સર, લિક્વિડિટીનો મતલબ શું? તો માન લો કે મારી પાસે ગમે તેટલી એસેટ હોય, બરાબર છે, પણ મારી પાસે જે એસેટ છે એટલી એસેટ મને પૈસાની જરૂર પડે તો હું સેલ કરીને પૈસા ભેગા ના કરી શકું. આજ માનો કે મને 10 લાખ રૂપિયાની જરૂર પડે, મારા બિઝનેસમાં એક શોપ છે, મારા બિઝનેસમાં એક ગોડાઉન છે, મારા બિઝનેસમાં થોડો ઘણો ગુડ્સ પડ્યો છે, તો બધું સેલ કરીને મને પૈસાની જરૂર પડે ત્યારે હું કઈ પૈસા ના અરેન્જ કરી શકું. ઇઝ ઇટ પોસિબલ? ના, ઇટ ઇઝ નોટ પોસિબલ. તો what I mean to say is કે જ્યારે તમારા બિઝનેસમાં તમને પૈસાની જરૂર છે તો તમારા બિઝનેસમાંથી તમે કેટલા પૈસા તરત કાઢી શકશો, તમારા બિઝનેસમાં એવી કેટલી લિક્વિડિટી છે, that is the most important thing. અને એને લિક્વિડિટી રેશિયો છે એ લિક્વિડિટી રેશિયો થ્રુ મેઝર કરી શકાય. બરાબર. નાઉ there are 2 liquidity ratios. ટોટલ 2 લિક્વિડિટી રેશિયો છે. The first liquidity ratio is liquid ratio. Or let's take current ratio first. And second one is liquid ratio. જેટલા પણ રેશિયો તમે સ્ટડી કરો છો એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ, આખા ચેપ્ટરમાં જેટલા પણ રેશિયો છે એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ કોઈ રેશિયો હોય then it is current ratio. કરંટ રેશિયોથી વધારે ઇમ્પોર્ટન્ટ એક પણ રેશિયો નથી. નોટ જસ્ટ ઇન યોર ચેપ્ટર, તમારા ચેપ્ટરમાં જ નહીં, બટ ઇન રૂટીન લાઈફ ઓલ્સો. તમે જ્યારે બી જે કાંઈ પણ સ્ટડી કરો એમાં જો સૌથી વધારે કોઈ રેશિયો ઇમ્પોર્ટન્ટ હોય then it is current ratio. If you will go to the bank and if you will ask the bank કે ભાઈ મને લોન જોઈએ છે, તો બેંક સૌથી પહેલા તમારી પાસે જે વસ્તુ માંગશે ને એ વસ્તુ હશે કરંટ રેશિયો. સૌથી પહેલા બેંક તમને એમ કહેશે કે તમે એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસે જાઓ અને તમારો CMA ડેટા કરાવી લો. CMA ડેટા ઇન ધ સેન્સ કે તમારા રેશિયો એનાલિસિસ છે, એ રેશિયો એનાલિસિસનું એક સ્ટેટમેન્ટ અમને આપો. વી નીડ ધેટ પર્ટિક્યુલર સ્ટેટમેન્ટ. So this is the basic concept કે જ્યારે તમારે કેલ્ક્યુલેશન કરવી છે, કોઈ પણ કેલ્ક્યુલેશન કરવી છે તો એના માટે રેશિયો જે કાંઈ પણ છે એ રેશિયો ઇમ્પોર્ટન્ટ છે. ચલો, નાઉ વોટ ઇઝ કરંટ રેશિયો? હવે જેટલો ઇમ્પોર્ટન્ટ છે ને એટલો જ ઇઝી છે. કરંટ રેશિયો equals to current assets divided by liability. चल, so एकदम सिंपल फॉर्म्यूला, ना तो इंटू 100 करवानू के कस्सी मगजमारी नहीं, करंट एसेट नहीं कोई फॉर्म्यूला नहीं, करंट लायबिलिटी नहीं कोई फॉर्म्यूला नहीं. यू डोंट नीड टू रिमेम्बर एनीथिंग. हाँ, તમારે થોડીક વસ્તુઓ ધ્યાન રાખવાની છે ને મને આન્સર આપવાના છે અમુક. મને કહો તો ક્રેડિટર કરંટ એસેટ કહેવાય કે કરંટ લાયબિલિટી? ફટાફટ આન્સર આપજો. ક્રેડિટર કરંટ એસેટ કહેવાય કે કરંટ લાયબિલિટી? ક્રેડિટર ઇઝ કરંટ લાયબિલિટી. બરાબર છે. બિલ્સ રિસીવેબલ કરંટ એસેટ કહેવાય કે કરંટ લાયબિલિટી?
બિલ્સ રિસીવેબલ કરંટ એસેટ કહેવાય કે કરંટ લાયબિલિટી? ફર્નિચર કરંટ એસેટ કહેવાય કે કરંટ લાયબિલિટી? ફર્નિચર કરંટ એસેટ કહેવાય કે કરંટ લાયબિલિટી? કરંટ એસેટ. ઓકે. ફિક્સ એસેટ. એસેટ કંઈ ન કહેવાય, એક પણ નહીં. કરંટ ફર્નિચર કંઈ કહેવાય જ નહીં સર, કચરામાં નાખી દો. ફર્નિચર કરંટ એસેટ એસેટ કહેવાય પણ કરંટ એસેટ ના કહેવાય. ફર્નિચર એસેટ કહેવાય પણ કરંટ એસેટ ના કહેવાય. બરાબર, એ ફિક્સ એસેટ છે તો આપણે એને કન્સિડર નહીં કરીએ. બેંક ઓવરડ્રાફ્ટ. બેંક ઓવરડ્રાફ્ટ લાયબિલિટી કરંટ લાયબિલિટી કહેવાય ને. ચાલો, મતલબ એવું નથી કે તમને નથી આવડતું, તમે બધા હોશિયાર સ્ટુડન્ટ છો. સો લેટ્સ ટેક અ ક્વેશ્ચન. તરત સમજ પડી જશે તમને, વાંધો નહીં આવે સેજ પણ. Question number 8. Current assets. સૌથી પહેલા તમારે કરંટ એસેટ અને કરંટ લાયબિલિટીનું લિસ્ટ બનાવી દેવાનું. Now if you will look into the detail, આમ તો સમજ પડી જ જાય, સ્ટીલ આપણે જોઈ લઈએ કોઈને ડાઉટ હોય તો. સ્ટોક ઇઝ કરંટ એસેટ, ડેપ્ટર ઇઝ કરંટ એસેટ, cash and cash equivalent is current asset, furniture is nothing, consider it નહીં કરવાનું because it is neither current asset nor current liability, so we cannot consider it anything. આપણે એને કશું જ કન્સિડર નહીં કરીએ. ઓકે, debtor, sorry, short term loan liability, bills payable પણ liability, bills receivable asset. અચ્છા, હવે એક જ વસ્તુ એક તમારે અહીંયા સમજવાની છે, બેડ ડેપ્ટ રિઝર્વ. એકચ્યુઅલી બેડ ડેપ્ટ રિઝર્વ ઇઝ નથિંગ, પણ જ્યારે ડેપ્ટર્સ લખો ને ત્યારે એમાંથી બેડ ડેપ્ટ રિઝર્વ માઇનસ કરી દેવાની. તો ડેપ્ટર્સનું અમાઉન્ટ કેટલું લખીશું આપણે? 2,30,000. You should not consider 2,50,000. તમારે 2,50,000 રૂપીસ કન્સિડર નથી કરવાનું ડેપ્ટરનું અમાઉન્ટ. તમારે ડેપ્ટરનું અમાઉન્ટ 2,50,000 નથી કન્સિડર કરવાનું. બરાબર છે? ડેપ્ટરનું અમાઉન્ટ 2,30,000 થશે. બરાબર છે? સો દેટ ઇઝ ઓલ અબાઉટ બેડ ડેપ્ટ રિઝર્વ. Expense paid in advance, asset or liability? Expense paid in advance, asset or liability? Credit or liability? But obvious, so liability. Outstanding expense, good. Sure. બે મિનિટ બેટા, લિસ્ટ બનાવી લઉં.
चलो make the total fast. $7,85,000 is current asset. And a current liability 3,50,000. Simple. Current ratio ni formula મૂકીને values મૂકી દો. $2.24. Liquidity ratio લખો ત્યારે આન્સર પ્રપોર્શનમાં આવશે 2.24:1. Sir, why to write answer in proportion? Why we should write answer in proportion? The only reason is that whenever you are writing the answer of current ratio, જ્યારે તમે current ratio નો આન્સર લખો છો, in that particular situation it indicates that on 1 rupee asset, on 1 rupee liability, the business is having, business ની 1 રૂપિયાની liability ની સામે, business ની પાસે 1 રૂપિયાની liability ની સામે કેટલી asset છે? 2 rupees and 24 પૈસાની. કેટલી asset છે? 2 rupees and 24 પૈસાની asset છે. So that is considered as current ratio, એને current ratio કહેવાય. બરાબર છે? હવે અહીંયા એવું નથી કે એકલો કરંટ રેશિયો કેલ્ક્યુલેટ કરવાનો છે. You have to calculate liquid ratio also, and liquid ratio is again very simple. Liquid asset divided by liquid liability. હવે liquid assets divided by liquid liability. તો liquid asset ની ફોર્મ્યુલા શું થાય સર? સોરી, liquid liability નહીં આવે, liability તો current જ હશે. તો liquid asset in the sense current asset minus stock minus prepaid expense. Okay, what is liquid asset? તો કે સર current asset માંથી શું માઈનસ કરવાનું? stock, અને stock માંથી prepaid expense. Now again question, સર કેમ આવું માઈનસ કરવાનું? Now one more question, બરાબર છે કે સર કેમ આવું માઈનસ કરવાનું? The answer is that કે when you are calculating stock and prepaid expenses are those expenses which will not get easily converted into cash. मतलब stock અને prepaid expenses ને તમે સેલ કરીને તરત પૈસા કમાઈ શકો નહીં. બરાબર? ચલો, so સેમ વસ્તુ કેલ્ક્યુલેટ કરીએ. Liquid ratio equals to current asset minus stock minus prepaid expense. તો current asset કેટલી છે? 5 મિનિટ 7,85,000 માંથી સ્ટોક કેટલો છે? 3 લાખ. અને પ્રીપેડ એક્સપેન્સ કેટલો છે? 60,000. બોલો, લિક્વિડ એસેટ કરંટ
4,25,000. કરંટ લિક્વિડ રેશિયોની ફોર્મ્યુલા મૂકી દો. What is the answer? 1.21:1. There are some theory in this chapter, but theory આપણે પછી લાસ્ટમાં કરીશું, બરાબર છે? Because અત્યારે theory કરાવીશ તો મેં બી ભૂલી જવાના છો. It's no meaning for theory right now. ચલો, any further doubts? zoom out. Sir, doubt છે શું? zoom out. પણ બકા આમાં તો બ્લર જ થઈ જાય ને, આ કઈ થોડી ફૂલ એચડી માં સ્ટ્રીમિંગ કર્યું છે, બ્લર જ આવે હું ઝૂમ આઉટ કરું તો. ચલો, આ એટલું બધું બ્લર નહીં આવે. સ્ક્રીન શેર કરતા હોય અને આમાં બંનેમાં ઘણો ફરક પડી જાય, બરાબર. હું અહીંયાથી એચડી સ્ટ્રીમિંગ કરું તો તમને કઈ દેખાય નહીં, બરાબર, કેમ કે એટલું બધું સામે ન મેળ આવે. चलो, keep it up to this, बराबर है. 1.21 आंसर है तो 1.21:1 आंसर केम लखाय? इट शोज कि ₹1 ની લાયબિલિટી સામે સી 1.21:1 આવું કેમ લખીએ છીએ? ઇટ શોઝ રેશિયો કેવી રીતે હોય? 5:3 તો આને રેશિયો કહેવાય ને, બરાબર. તો શું રેશિયો બતાવે છે? તો કે આ એસેટ છે અને આ લાયબિલિટી છે. મતલબ ₹1.21 ની એસેટ સામે આપણી પાસે ₹1 ની લાયબિલિટી છે. મતલબ બિઝનેસ છે એ સારો ચાલે છે, બરાબર છે. બિઝનેસ પાસે સારી એસેટ છે લાયબિલિટીની કમ્પેરિઝનમાં. ધીસ ઇઝ ક્વેશ્ચન નંબર 8. ક્વેશ્ચન નંબર 8. ચલો ભાઈ, ઇફ યુ સ્ટીલ હેવ ડાઉટ તો કાલે સોલ્વ કરાવી દઈશ.